તો આજે આપણે આવી ગયા ખેતરમાં, અને ખેતરમાં આપણે ઘણા દિવસ થઈ ગયા, મહિના ઉપર થઈ ગયો આપણે બાજરી વાવીને. તો વરસાદ આવ્યો ના આવ્યો એવું થયું, એ કારણથી આપણી બાજરી ફેલ જઈએ થઈ, પણ તમને બતાવું બહુ ઓછી રાવા પડી ગયા. તમે જુઓ, તમે જોઈ શકો જે પ્રમાણે આપણે બાજરી અંદર નાખી હતી એ પ્રમાણે થઈ નથી. તમે જોઈ શકો. અને આ વર્ષનું ખેતી આપણી ફેલ ગઈ છે. અને હવે આપણે ખેડાઈ પણ નહીં શકતા, કારણ કે વરસાદનો રાઉન્ડ હવે કોઈ ઝાઝા નથી. એ કારણથી આપણે જે બી છે એ એમનું એમ જ રાખશું. હવે આના અંદર સુધરે તો આપણે આગળ જોઈશું, બાકી તો બધું આનું આ જ રહેવાનું. તો તમે જુઓ, ખેડૂત મિત્રોને ઘણી તકલીફો પડે, ઘણો ખર્ચો કરેલો હતો આ ટ્રેક્ટર બોલાવવાનો, બિયારણનો ઘણો બધો, પણ વરસાદ ના આવે એટલે આવું બધું થાય. અને બાકી હું તમને પહેલાં ખેતરમાં એ પણ તમને બતાવું, એમાં પણ બાજરી ચોક જગ્યાએ ઉગી છે. અને અમારા બાજુમાં ખેતર ભાઈનું નહીં, એને તો સાવ કશું નહીં. તમે જોઈ શકો, આમાં કશું નહીં ઉગ્યું. આ જે બી દેખાય એ ધરો છે, જે આપણે થાય ખેતરમાં ને એ ધરો છે. બાકી જે બાજરી તો બિલકુલ નહીં. એટલે આ વરસાદ ના આવ્યો કારણથી ઘણું બધું ખેડૂતોને પ્રોબ્લેમ થયો છે. અને શું કરીએ કે આપણે કંઈ કરી પણ નહીં શકતા. બાકી હું તમને મારા બીજા ખેતરમાં બતાવું, એ પણ જુઓ. ત્યાં પણ એટલા પોદા જ છે, ત્યાં પણ બાજરી જોવા પણ નથી. આ જગ્યાએ જુઓ તમે, અહીંયા પણ કશું જ નથી. સામે થોડી દેખાય છે, અને અહીંયા કશું જ નથી. અને અહીંયા છે પણ આ બધા કોદા છે, જે ધરો કહેવાય. તમારી ભાષામાં શું કહેવાય ખબર નથી. ચોક બાજરીનો ડોકો દેખાય, તમે જોઈ શકો. બાકી બધી ધરો છે. તો આપણે આ બાજરી ગાય ભેંસ માટે જ વાવી હતી, પણ સક્સેસ નહીં જી. બાકી તમે જોઈ શકો, આ ખેતર છે આપણું. અને કમેન્ટ કરજો કે તમારી સાઈડ કેવો વરસાદ છે અને તમારી સાઈડ કેવી ખેતી છે. તો મિત્રો, ખેતરમાં ગયા બપોરે, હવે પાછા રાતે દુકાન આવી ગયા. આ છે આપણો રોજનો દિવસ. હવે આ બ્લોગમાં તમને ગમવા જેવું તો કંઈ હતું નહીં, પણ મને ખબર છે તમે આ વિડીયોને લાઇક પણ નહીં કરો અને આમ જ છોડી દેશો. તો જોઈએ છે તમારી લાઇક કેટલા દિવસ સુધી નહીં આવતી. તો આપણે ટ્રાય કરશું કે તમારા દિલ સુધી પહોંચે એવો વિડીયો કોઈક દિવસ મારાથી બની જાય. તો આજ માટે આટલું જ. મળશું કાલે એક નવા બ્લોગ સાથે.